નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝ બુલેટિનમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી। વડોદરામાં પૂરથી અસરગ્રસ્ત વેપાર વાણિજ્યને ફરી ધબકતા કરવા રાજ્ય સરકારનો નિર્ણય। લારી રેકડી ધારકને ₹5,000 તો 40 સ્ક્વેર ફૂટ સુધીની સ્થાયી કેબિન ધરાવનારને અપાશે ₹20,000ની સહાય। માસિક 5 લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા દુકાન ધારકોને 7%ના સામાન્ય દરે મળશે 20 લાખ સુધીની લોન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15મી સપ્ટેમ્બરથી 2 દિવસના ગુજરાત પ્રવાસે। ગાંધીનગર ખાતે ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટમાં આપશે હાજરી। મોટેરાથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનો પણ કરાવશે પ્રારંભ। તો શહેરી અને ગ્રામ વિકાસને લગતા ₹9,000 કરોડના પ્રકલ્પોની આપશે ભેટ। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટેની મુસાફરી બનશે વધુ સલામત અને સુવિધાજનક। ફાયર સેફટી માટે અદ્યતન સિસ્ટમ, મહિલાઓની સુરક્ષા માટે ઇમરજન્સી બટન સહિતની અદ્યતન સુવિધાથી સજ્જ કરાઈ વોલ્વો બસ। એસટી વિભાગ દ્વારા 20 નવીન વોલ્વો બસને અપાઈ લીલી ઝંડી। અમદાવાદમાં સરખેજ પાસે ટાયરમાંથી ઝડપાયેલા ₹1 કરોડના એમડી ડ્રગ્સ મામલે 2 આરોપીઓની કરાઈ અટકાયત। અન્ય આરોપીની શોધખોળ ચાલુ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, જવાબદારો સામે લેવાશે કડક પગલાં। નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે બીજા એશિયા પ્રશાંત મંત્રીસ્તરીય સમ્મેલનનો આજથી પ્રારંભ। પીએમ મોદી રહ્યા ઉપસ્થિત। નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું, છેલ્લા 10 વર્ષોમાં 83 એરપોર્ટ્સનું કરાયું નિર્માણ। 2047 સુધીમાં દેશભરમાં 400 એરપોર્ટ ઊભા કરવાનું લક્ષ્યાંક। પવન ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં ટોચના સ્થાને। દેશના કુલ ઉત્પાદનમાં 25% ભાગીદારી સાથે ગુજરાત સતત ત્રીજા વર્ષે અગ્રેસર। ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું, વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીમાં 100 ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય। સુરતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓની હવે ખેર નહીં। શહેર પોલીસ દ્વારા 88 કરતાં વધુ ટીમ કરાઈ તૈનાત। ટ્રાફિક નિયમનો ભંગ કરનારા સામે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ તેમજ વ્હીકલ રજીસ્ટ્રેશન રદ કરવા સહિતના લેવાશે કડક પગલાં। છોટાઉદેપુરના બોડી બિલ્ડરે આંતરરાષ્ટ્રીય સ્તરે વધાર્યું દેશનું ગૌરવ। દુબઈ ખાતે યોજાયેલ ICN પ્રો મેન્સ ફિઝિકમાં હુમાયુ મકરાણી ઓવરઓલ ટાઇટલ જીતનાર બન્યા દેશના પ્રથમ ખેલાડી। એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફીમાં ભારતની સતત ચોથી જીત સાથે સેમીફાઇનલમાં એન્ટ્રી। કોરિયાને 3-1થી આપી કારમી માત। 2 ગોલ સાથે કેપ્ટન હરમનપ્રીત સિંહનું શાનદાર પ્રદર્શન। સમાચાર વિગતવાર જોઈશું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નાગરિક ઉડ્ડયન માટે આયોજિત દ્વિતીય એશિયાઈ પ્રશાંત નાગરિક સંમેલનમાં ભાગ લીધો। નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીએ સદસ્ય દેશોને દિલ્હી ઘોષણાપત્રને અપનાવવા માટે એલાન કર્યું હતું અને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધુ રોકાણની જરૂર છે। यूनिटी और शेयर्ड पर्पज के साथ आगे बढ़ने के हमारे संकल्प को मजबूती देगी। हम एक ऐसे फ्यूचर के लिए काम करें जहां आकाश सबके लिए खुला हो, जहां दुनिया के हर व्यक्ति का उड़ने का सपना पूरा हो। मैं फिर से सभी अतिथियों का स्वागत भी करता हूं और इस महत्वपूर्ण समिट के लिए आप सबका हृदय से आभार भी व्यक्त करता हूं। आप सबको मेरी बहुत बहुत शुभकामनाएं हैं। धन्यवाद।
અમદાવાદમાંથી 1 કરોડથી વધુના એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ઇકો કારના ટાયરમાં ડ્રગ્સને સંતાડીને જયપુર રતલામ હાઈવેથી અમદાવાદમાં લાવવામાં આવ્યું હતું. હાલ અન્ય એક આરોપી ફરાર છે, જેની શોધખોળ કરવામાં આવી રહી છે અને ધરપકડ કરવામાં આવેલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે મળેલી બાતમી આધારે રાત્રે સરખેજ સર્કલ પાસેથી 2 આરોપીઓ સાથે કુલ 984 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયેલો છે. આ જથ્થો જે છે એ વિષ્ણુ વાદી નામના જે બંને આરોપી પૈકીને એક આરોપી છે, જે સદાતપુરા ઈડર તાલુકાના વતની છે અને ઉદયપુરથી આ જથ્થો એમની પાસેની મારુતિ ઇકો કારમાં સ્પેરવ્હીલમાં અંદર છુપાવી અને લઈને અમદાવાદ આવેલા હતા. આ જથ્થાની ડિલિવરી જ્યારે સરખેજ કેનાલ પાસે ફતેવાડી કેનાલ પાસે રહેતા સરખેજ વિસ્તારના આસિફ હુસેન ઉર્ફે ગોટુને આપવા જઈ રહ્યા હતા, ત્યારે બંને આરોપીઓને મારુતિ કાર તથા એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલો છે. આ જથ્થાની કુલ કિંમત છે 94,86,000 અને કુલ ટોટલ મુદ્દામાલ થાય છે 1 કરોડ 2 લાખનો. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે આજે અમદાવાદમાંથી 1 કરોડથી વધુના એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમને અભિનંદન પાઠવી કહ્યું કે ટીમે આ એક નવી જ મોડસ ઓપરેન્ડીને પકડી પાડી છે. અમદાવાદની સાથે સાથે અન્ય રાજ્યને પણ શીખ મળશે કે ડ્રગ્સ માફિયાઓ કેવી રીતે તરકીબો અજમાવી ડ્રગ્સની હેરફેર કરી રહ્યા છે. કોઈ વ્યક્તિ ગાડીના ટાયરમાં સંતાડીને ડ્રગ્સ સપ્લાય કરવાનો પ્રયત્ન કરતા હોય અને પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવે, ટાયરની અંદર બી કઈ રીતે છુપાવેલું એ દ્રશ્ય બી આપ સૌ લોકોએ જોયા છે. હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી, ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમને રાજ્યના સૌ નાગરિકો અને સૌ યુવાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના નાગરિકોને અત્યાધુનિક નવી વોલ્વો બસની ભેટ અપાઈ છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આજે નવી 20 વોલ્વો બસને લીલી ઝંડી આપી શરૂ કરાવી છે, જેના થકી રાજ્યમાં આવતા પ્રવાસીઓની વધુ સારી સુવિધા મળી રહેશે. આ બસમાં પ્લેન અને સબમરીનમાં કરવામાં આવતી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે, જેમાં ફાયર ડિટેક્શન અને અલાર્મ, ફાયર ડિટેક્શન સપ્રેશન અને ફાયર ડિટેક્શન અને પ્રોટેક્શનનો સમાવેશ થાય છે. તો ઉંમરલાયક પ્રવાસીઓ માટે હાઇડ્રોલિક સિસ્ટમ પણ આ બસમાં ઉપલબ્ધ કરાઈ છે. આ બસોમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી એક ઇમરજન્સી બટન આપવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને ત્યારે મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડવામાં સરળતા રહેશે. અમદાવાદ નહેરુનગરથી સુરત અને વડોદરા માટે 8 બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે 4 બસોનું સંચાલન કરવામાં આવશે. વિદેશથી આવતા ટુરિસ્ટો માટે રાજ્યના યુવાનોને હાઈટેક ટેકનોલોજી જોડે આ 20 નવી વોલ્વો બસીસ આજથી જ 8 સુરત ખાતેથી, 8 રાજકોટ ખાતેથી, 4 વડોદરા ખાતેથી ચાલુ કરવામાં આવશે. આ વોલ્વો બસીસ એ દેશની પહેલી એવી વોલ્વો બસ છે કે જેમાં પ્લેન અને સબમરીનમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે એ ટેકનોલોજીનો ઉપયોગ રાજ્યના નાગરિકોની સેફટી માટે આ બસોમાં કરવામાં આવ્યો છે. યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળાનો વિધિવત પ્રારંભ કરાયો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ માતાજીનો રથ ખેંચીને અંબાજીમાં પ્રવેશ કરાવ્યો હતો. સાથે મા અંબાની પ્રતિમા સમક્ષ દીપ પ્રગટાવી માતાજીની આરતી કરી મેળો ખુલ્લો મૂક્યો હતો. મેળો નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. મેળો શરૂ કરાયા બાદ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સિદ્ધહેમ કેમ્પ ખાતે શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે ભોજન પીરસીને 7 દિવસ નિઃશુલ્ક ભોજન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભાદરવી પૂનમે મા અંબાના દર્શનાર્થે આવતા પદયાત્રીઓ, લાખો પદયાત્રીઓની સેવામાં 2 ટાઈમ પાકું ભોજન અને ગરમા ગરમ ખમણ એની વ્યવસ્થા અને પ્રસાદના રૂપે અમે અહીં માઈ ભક્તોની સેવા કરીએ છીએ. લગભગ 300 જેટલા સ્વયંસેવકો અહીં 12 તારીખથી લઈ અને 17 તારીખ સુધી ભાદરવી પૂનમ 18 તારીખે છે, 18 તારીખ સુધી
એ રાત દિવસ 24 કલાક અહીં માઈ ભક્તો જે પદયાત્રીઓ આવે છે એ પદયાત્રીઓનો ક્યાંક ને ક્યાંક થાક ઉતરે એના માટેના સેવાભાવ સાથેના પ્રયત્નો કરતા હોય છે. અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના મેળાનો વિધિવત પ્રારંભ થયો છે અને આ મેળાને જે જિલ્લાના વહીવટદાર અને અંબાજી મંદિર દેવસ્થાનના ચેરમેન જે છે કલેક્ટર દ્વારા જે આ મેળો રથ ખેંચી અને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને સાથે જિલ્લા પોલીસવાળા પણ આ રથ ખેંચવામાં જોડાયા હતા. અંબાજીથી જ્યારે પગપાળા સંઘો અંબાજીમાં આવતા હોય છે ત્યારે રસ્તામાં અનેક સેવા કેમ્પો હોય છે ત્યારે યાત્રિકો ભરપેટ ભોજન જમી લાવતે. અંબાજીમાં આવા કોઈપણ જાતના સેવા કેમ્પ થતા નથી ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને સિદ્ધ હેમ સેવા કેમ્પ દ્વારા અંબાજી ખાતે મેળાના 7 દિવસ અને બંને ટાઈમ ભરપેટ ભોજનની વ્યવસ્થા કરી છે. સુરત શહેર પોલીસ કમિશનરે રોંગ સાઇડ વાહન હંકારનારા સામે 88 ટીમ બનાવી કડક કાર્યવાહી શરૂ કરી છે. સુરત આરટીઓએ વારંવાર ટ્રાફિકના નિયમ તોડનારા વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા અથવા વાહન રજીસ્ટ્રેશન રદ કરવા ઝુંબેશ હાથ ધરી છે. તો 75થી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કરતા સીસીટીવીમાં અથવા પોલીસના હાથે ઝડપાયેલા વાહન માલિકોને નોટિસ ફટકારી કચેરીમાં હાજર થવા ફરમાન જારી કર્યું છે. આરટીઓમાં હાજર રહેનારાઓને સાંભળીને તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે. 130 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે, જેમની સુનાવણી પણ પૂર્ણ થયેલ છે. ત્યારબાદ આપણે લાયસન્સ સસ્પેન્શનની કાર્યવાહી કરેલ છે. વધુમાં 220 જેટલા વાહન ચાલકોને આપણે નોટિસ પણ અત્રેથી ફટકારેલ છે. વધુમાં આપણે જણાવીશ કે અન્ય બીજા પણ એવા વાહન ચાલકો છે જેમને 100 વખત ગુના નોંધ્યા છે. મતલબ સીસીટીવી ફૂટેજમાં જે પોલીસ સર્વેલન્સથી જે સર્વેલન્સ થતું હોય છે એમાં 100થી વધુ વખત ટ્રાફિકના ગુના નોંધાયા હોય છે. કોઈ વખત 75થી વધુ વખત છે, 70થી વધુ વખત છે. આવા ટોટલ 55 જેટલા વાહન ચાલકો છે જેમની સામે આવા ગુના નોંધાયેલા છે. આ તમામ વાહન ચાલકોને આપણે અત્રેની કચેરીએ અત્રેની નોટિસ પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ ચાલી રહેલ કૃષિ પાક નુકસાનીના સર્વે સંદર્ભે સમીક્ષા કરાઈ હતી. તો વડોદરામાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરી અસરગ્રસ્ત વેપાર વાણિજ્યને ફરીથી ધબકતા કરવા રાહત પેકેજની જાહેરાત કરાઈ હતી. લારી રેકડી ધારકોને ₹5,000 અને 40 સ્ક્વેર ફૂટ સુધીની સ્થાયી કેબિન ધરાવનારને ₹20,000ની સહાય આપવાની જાહેરાત કરાઈ હતી. તો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 15મી સપ્ટેમ્બરથી 2 દિવસના ગુજરાત પ્રવાસ અંગે પણ સમીક્ષા કરાઈ હતી. પ્રધાનમંત્રી પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતે ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટમાં હાજરી આપશે અને મોટેરાથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનો પ્રવાસ પણ કરશે. આ પેકેજ અંતર્ગત લારી રેકડી ધારકને ઉચ્ચક 5,000ની રોકડ સહાય મળશે. 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક 20,000ની રોકડ સહાય. 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક 40,000ની રોકડ સહાય. નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવતા વેપારીને ઉચ્ચક ₹85,000ની રોકડ સહાય. 5 લાખથી વધુ માસિક ટર્નઓવર ધરાવતી મોટી દુકાન ધારકોને ₹20 લાખ સુધીની લોન ઉપર 3 વર્ષ સુધી 7% વ્યાજ દરે ₹5 લાખની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે. આ સહાય મેળવવા માટે તારીખ 31 ઓક્ટોબર 2024 સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે. આ ઉપરાંત ગુજરાતના બાકી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેન્દ્રની ટીમ હાલ સર્વે કરી રહી છે અને સર્વે કર્યા બાદ એનો જે રિપોર્ટ આવશે એ મુજબ SDRFના નિયમો અને ધોરણો મુજબ આપણે સહાય કરવાનું પણ મુખ્યમંત્રીશ્રીએ નક્કી કર્યું છે. કેબિનેટમાં આદરણીય વડાપ્રધાન શ્રી ગુજરાતના પ્રવાસે છે. 15મી તારીખે સાંજે એ ગુજરાત ખાતે એમનું આગમન થવાનું છે અને ગાંધીનગરના વડસર એરફોર્સ સ્ટેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. રાત્રિ નિવાસ એ ગાંધીનગર મુકામે કરશે અને 16મીએ સવારે મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ અને એક્સપો 2024ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. સાથે બપોરે સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ સેવા ફેઝ 2નો પણ એ શુભારંભ કરાવવાના છે અને સાથે આપણી મેટ્રોમાં સફર પણ કરવાના છે, રાઈડ પણ કરવાના છે. આમ ખૂબ સફળતાપૂર્વકની આ મીટ અને મીટ પછી મેટ્રોનો શુભારંભ અને સાથે સાંજે GMDC ગ્રાઉન્ડ ખાતે શહેરી વિકાસ, ગ્રામ વિકાસ
વિભાગ સહિતના અન્ય વિભાગના અંદાજિત 9,000 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને પ્રજાની સેવામાં સમર્પિત કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય વિવિધ પરંપરાગત ઉર્જાના સ્થાયી સ્ત્રોત વિકસાવવા હરહંમેશ પ્રયત્નશીલ છે. ત્યારે ગુજરાત પવન ઉર્જા ઉત્પાદનમાં સમગ્ર દેશમાં નંબર 1 રાજ્ય બન્યું છે. દેશના કુલ પવન ઉર્જાના ઉત્પાદનમાં 25% ભાગીદારી સાથે ગુજરાત સતત ત્રીજા વર્ષે પણ અગ્રેસર રહ્યું છે. આ અંગે ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે વર્ષ 2030 સુધીમાં રાજ્ય સરકારે રિન્યુએબલ એનર્જીમાં 100 ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. છોટાઉદેપુરના યુવા બોડી બિલ્ડર સઈદ અલી ઉર્ફે હુમાયુ મકરાણી દુબઈ ખાતે આઈસીએન દ્વારા યોજાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રો મેન્સ ફિઝિકમાં ઓવરઓલ ટાઇટલ જીતીને પ્રથમ ભારતીય પુરુષ બન્યા છે. હુમાયુએ વર્ષ 2014થી બોડી બિલ્ડિંગ માટેની શરૂઆત કરી હતી અને તેઓને પહેલેથી જ ભારતીય સેનામાં જોડાવાનું સપનું હતું, જેથી વર્ષ 2016માં ઇન્ડિયન આર્મીમાં જોડાયા. પરંતુ બોડી બિલ્ડિંગના સ્વપ્નને સાકાર કરવા તેમણે વર્ષ 2019માં આર્મીની નોકરી છોડીને કોઈપણ કોચ વગર જાતે જ બોડી બિલ્ડિંગ માટેની તૈયારી કરી અને હાલ તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષામાં ભારતનું નામ રોશન કરી ભારતનું ગર્વ વધાર્યું છે. ઇન્ડિયન આર્મીમાં 4 વર્ષ જોબ કરી છે અને પછી મને લાગ્યું કે મારું બોડી બિલ્ડિંગમાં મારે કેરિયર બનાવવું છે, તો મેં બોડી બિલ્ડિંગ સ્ટાર્ટ કરી અને ત્યારે મને લાગ્યું કે હવે મને કોચની નીડ છે. ત્યારે મેં ચંડીગઢના જે મારા કોચ છે પ્રિયા મહાજન, એમના છેલ્લા 4 વર્ષથી અમે જોડે કામ કરીએ છીએ અને હાલમાં અમે તાજેતરમાં દુબઈ ઇન્ટરનેશનલ પ્રો શો વિન કર્યું છે. અમારી જે ડાયટ હોય છે એ ડાયટ પ્રોપર ફોલો કરીએ છીએ, 1.5 થી 2 કલાક વર્કઆઉટ કરીએ છીએ અને જે અમારી કાર્ડિયો હોય છે એ કાર્ડિયો 1.5 કલાક જેટલો કરીએ છીએ. કોલકાતા જુનિયર તબીબ મહિલા દુષ્કર્મ અને હત્યા મામલે મમતા સરકારે કૂણું વલણ અપનાવતા આંદોલનકારી રેસિડેન્ટ ડોક્ટરો સાથે બેઠક કરવા માટે સહમતિ દર્શાવી હતી. પીડિત પરિવારને ઝડપી ન્યાય આપવાની માંગ સાથે આંદોલન કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટરો સાથે આજે રાજ્ય સરકાર બેઠક કરવાની હતી. મહત્વનું છે કે ડોક્ટર્સના પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્ય સરકાર દ્વારા લાઈવ ટેલિકાસ્ટ સહિતની માગણીઓ મૂકવામાં આવી હતી. જોકે રાજ્ય સરકાર દ્વારા કેટલીક શરતો સાથે અમુક માગણીઓ માન્ય રખાઈ છે. ગત કારોબારના ઘટાડા બાદ ભારતીય શેરબજારના બંને સૂચકાંકોમાં આજે આગ ઝરતી તેજી જોવા મળી. સેન્સેક્સ 1,439 અંકના વધારા સાથે 82,962 પર, તો નિફ્ટી 470 અંકના ઉછાળા સાથે 25,388 પર બંધ રહ્યો. મેટલ, આઈટી, ઓટો અને બેંક શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો. કારોબાર દરમિયાન તમામ સેક્ટર્સના શેર્સ આજે ગ્રીન ઝોનમાં બંધ રહ્યા. શેરબજારમાં આજે જોવા મળેલી તેજીને કારણે રોકાણકારોએ ₹6 લાખથી વધુની કમાણી કરી હતી. વડોદરામાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે પૂરને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રીય આપદા વિભાગની ટીમ આજે વડોદરાની મુલાકાતે પહોંચી છે. તેમણે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી. ત્યારબાદ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નુકસાનીનો અંદાજ મેળવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં પડેલ વરસાદને લીધે રાજકોટ જિલ્લાના કેટલાક ગામોમાં લીલા દુકાળની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં અત્યાર સુધીમાં 108 જેટલા ગામોમાં સર્વે પૂર્ણ થતાં 6,845 હેક્ટરમાં 33%થી વધુ પાક નિષ્ફળ નીવડ્યો હોવાનું સામે આવ્યું છે. આમ ખેડૂતોને અંદાજિત 5.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જિલ્લામાં પાક નુકસાનીનું સર્વે છે એ 108 ગામોમાં પૂર્ણ થયું છે, જેમાં લગભગ 5.5 કરોડ રૂપિયા જેટલાનું નુકસાન પ્રથમ દૃષ્ટ્યા જણાઈ આવે છે. એમાં 57 ટીમો જે છે એ કામે લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દેશું. કુલ 500 જેટલા ગામો અને અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થયેથી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે. વધારે પડતું કપાસ, મરચા, દાલ એ બધામાં વધારે નુકસાની છે.
આયાતી તેલ પર ડ્યુટી નાખવાની વિચારણાથી જ સાઇડ ખાદ્ય તેલોમાં ₹60નો ઉછાળો જોવા મળ્યો છે. કપાસિયા, પામોલીન, સનફ્લાવર, મકાઈ અને વનસ્પતિ ઘી સહિતના તેલોમાં માત્ર એક જ દિવસમાં ₹60થી લઈ ₹30 સુધીનો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત પામોલીન તેલમાં ડ્યુટી આવવાની વાતને લીધે પામોલીન તેલના સંગ્રહખોરો દ્વારા માલને વેચવાનો બંધ કરી દેવાયો હતો. તેલ, સોયાબીન અને સનફ્લાવર તેલ, આ ઉપરાંત સાઇડ કપાસિયા તેલની અંદર ધરખમ ભાવ વધારો સાતમ આઠમ પછી જોવા મળી રહ્યો છે. દરેક ડબ્બા દીઠ 100 થી 150 રૂપિયા જેવી મોટી તેજી જોવા મળી રહી છે. પામોલીન તેલ ગઈકાલ અને આજ વચ્ચે ફક્ત 60 રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત રાયડા તેલની અંદર પણ ગઈકાલ અને આજ વચ્ચે લૂઝમાં 50 રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. એટલે દરેક સાઇડ તેલની અંદર છેલ્લા 10-12 દિવસની અંદર 150 રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે. આ તેજી થવાનું મુખ્ય કારણ સમગ્ર આપણે ત્યાં ભારતની અંદર પાઇપલાઇન ખાલી હતી. છેલ્લા 3-4 મહિના દરમિયાન માર્કેટમાં ડિમાન્ડ ઓછી હોવાને કારણે વેપારીઓ પાસે સ્ટોક બિલકુલ ઓછો હતો. આની અંદર સટાકીય તત્વો ભરતા 30-40 રૂપિયાની ઓલ વધારાની તેજી જોવા મળી રહી છે. એને કારણે ખાદ્ય તેલની અંદર ભાવમાં તેજી દેખાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 58 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 પર રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરાયું છે. આ ઓવરબ્રિજનું આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ ધારાસભ્ય અનિકેત ઠાકરની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું છે. તો ઉપસ્થિત તમામ મહાનુભાવોએ બ્રિજના પાલનપુર એપ્રોચથી એલિવેટેડ રોટરી સુધીનું નિરીક્ષણ પણ કર્યું હતું. અને એક નવી ડિઝાઇન બનાવીને 70 મીટર કરતાં ઊંચી હાઇટ ઉપરનો એક પુલ બનાવ્યો. અને પુલના કારણે ત્રણેય સમસ્યાઓ, ખાસ કરીને અંબાજી બાજુ જતા પ્રવાસીઓ હોય, રાજસ્થાન બાજુ જતા પ્રવાસીઓ હોય કે આ બાજુ મહેસાણા બાજુ થઈને ગાંધીનગર જતા પ્રવાસીઓ, બધાને સરળતા રહે એ પ્રમાણની એક વ્યવસ્થા. અને સાથે સાથે રેલવે ઓવરબ્રિજની સમસ્યાનો પણ ઉકેલ આની અંદર કરવામાં આવ્યો છે. તો દર અડધા કલાકે ટ્રાફિક બંધ થઈ જતો રેલવેના ફાટક પડવાને કારણે તેનો પણ ઉકેલ થશે. અને એક નવી ટેકનોલોજી સાથેનો આ બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ. 2.2 મીટરનો ભવ્ય પુલ અહીં આગળ રેલવે 20થી 22 ફેર દર અડધા કલાકે બંધ થતી હતી. એના કારણે ટ્રાફિક જામ થતો હતો. એટલે 160 કરોડ રૂપિયાથી વધારે જ્યારે સરકારશ્રીએ મંજૂર કર્યા અને જલ્દીમાં જલ્દી એનો ઉકેલ આવે એ પ્રકારની એક સરસ વ્યવસ્થા કરી હતી. એના ભાગરૂપે આજે આટલો સરસ પુલ, જેમ હમણાં સાહેબે કીધું 70 મીટરથી એટલે આખા ભારતમાં આટલો ઊંચો પુલ પહેલો પુલ હશે એવી એક અદ્ભુત ડિઝાઇન કરીને આજે ખુલ્લો મૂક્યો છે. તો લોકોને આશીર્વાદરૂપ થવાનો છે. રાજ્ય સરકાર દ્વારા મેલેરિયાને નાબૂદ કરવા માટે અને મચ્છરજન્ય રોગ ઉપર કાબૂ મેળવવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે પ્રથમ વખત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં દવાનો છંટકાવ થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે કરી જે જગ્યાએ માણસો પહોંચી નથી શક્યા તેવી તમામ જગ્યા ઉપર ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તો લગભગ સિટીનો 2 વખત સર્વે થશે. અને આ સર્વે થયા પછી જે પણ આજે એરિયા જ્યાં પાણી ભરાવાના આપણને જોવા મળે છે, ટાયર જોવા મળે છે, ખુલ્લી ટાંકીઓ જોવા મળે છે, તો કોઈ પણ વોટર સ્પોટ જોવા મળે છે, આ સ્પોટ ઓટોમેટિકલી એઆઈ અને મશીન લર્નિંગના યુઝથી સોફ્ટવેરમાં અપડેટ થઈ જતું હોય છે. આપણા જે પણ ફિલ્ડ લેવલના વર્કર છે અને આ માહિતી ઓટોમેટિકલી મોબાઈલ એપ્લિકેશનના મારફત મળી જતી હોય છે કે શહેરમાં આ જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળે છે. આપણી ફિલ્ડ ટીમ્સ દ્વારા આ સ્થળ ઉપર પહોંચીને એન્ટી લાર્વલ મેજર્સ કરવામાં આવે છે. લગભગ 400 કલાક 400 કલાકનું આપણે એક સ્પ્રેઇંગનો આ ટેન્ડરમાં જોગવાઈ કરી છે. ટીમ છે એ ગ્રાઉન્ડ વર્ક ઉપર કામ કરતી હોય છે, પણ અગાશી હોય એવી જગ્યાઓ દૂર હોય છે કે જ્યાં રડારમાં ન હોય. તો આજના એ યુગની અંદર ડ્રોન પદ્ધતિ સૌથી મહત્વની પદ્ધતિ છે કે જેથી એક ડ્રોનથી આખું વિડીયોગ્રાફી થાય, એમના દ્વારા દેખાય કે ક્યાં કચરો છે, ક્યાં પાણી છે, ક્યાં ગંદકી છે, કોઈની અગાશી ધાબા ઉપર કે પાણીની ટેન્ક ખુલ્લી છે. એટલે આવી જગ્યાઓ પર મચ્છરોનું પ્રમાણ ઉપદ્રવ થવાનું સૌથી વધારે એ જગ્યા હોય છે. એને આઈડેન્ટિફાઈ કરી અને પછી
એમની ઉપર દવાનો સ્પ્રે છંટકાવ કરી અને એ મચ્છરો જે ઉત્પન્ન થતા હોય છે એમને નાબૂદ કરી. ભાવનગરની સરકારી વૈજ્ઞાનિક સંસ્થા CSMCRIના વૈજ્ઞાનિકોએ મેમ્બ્રેનની કાયાકલ્પની અનોખી શોધ કરી છે. આ મેમ્બ્રેનનો ઉપયોગ અનેક મોટી ઇન્ડસ્ટ્રીઝમાં પાણીને શુદ્ધ કરવા માટે કરાય છે. લાંબા સમય તેનો ઉપયોગ કર્યા પછી જો તે ખરાબ થઈ જાય તો તેને ફેંકી નહીં દેવું પડે અને વૈજ્ઞાનિકો દ્વારા તેને ફરીથી કાર્યરત કરાશે. ટેકનોલોજી દ્વારા ફરીથી તેને 2 કે 3 વર્ષ માટે ઉપયોગમાં લઈ શકાશે, જેથી પર્યાવરણની સાથે પૈસાની પણ બચત થશે. देखिए, मेम्ब्रेन टेक्नोलॉजी मींस वाटर डिसिमिलेशन, पानी का शुद्धिकरण जो होता है और प्योरिफिकेशन एंड डिसिमिलेशन. आजकल आप हर घर में देखेंगे कि आरओ मेम्ब्रेन की ज़रूरत है. आरओ मेम्ब्रेन से युक्त वाटर प्योरिफिकेशन प्रणाली सबके यहाँ लगी हुई है. वो उसकी एक मियाद होती है, एक टाइम होती है, चाहे वो नंबर ऑफ आवर्स में होती है, चाहे वो नंबर ऑफ लीटर्स में कितने पानी को प्योरीफाई करता है, उसके बाद वो डिस्कार्ड हो जाती है. डिपार्टमेंट ऑफ साइंस एंड टेक्नोलॉजी के फंडिंग से हमने एक पायलट प्लांट डेवलप किया है. हम ये विषय में 2016 से काम कर रहे हैं. हमने DST फंडेड प्रोजेक्ट से एक पायलट प्लांट फैसिलिटी एक्सपेरिमेंटल सॉल्ट फॉर्म CSMCRI भावनगर पे डेवलप की है, जिसमें हमने एक सिस्टम डेवलप की है जिसमें मेम्ब्रेन को हम रिजुविनेट कर सकते हैं. इसके लिए हमने इंडियन पेटेंट भी फाइल किया है. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પોતાનો દબદબો જાળવી રાખતા કોરિયા સામે 3-1થી વિજય મેળવી સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ડિફેન્ડિંગ ચેમ્પિયન અર્ણમ રહી જીત મેળવી છે અને સેમીફાઇનલ માટે સજ્જ થઈ ગઈ છે. અગાઉની મેચમાં ભારતે મલેશિયાને 8-1થી માત આપી હતી, જ્યારે પ્રથમ મેચમાં ભારતે ચીનને 3-0થી હરાવ્યું હતું અને બીજી મેચમાં જાપાનને 5-1થી માત આપી હતી. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીંયા સમાપ્ત થાય છે. નમસ્કાર.